નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 જોતા હતા, જેનું નામ હતું ગાણિતિક તર્ક. અને એ ગાણિતિક તર્કની અંદર આપણે વિધાન કોને કહેવાય અને વિધાનનું સત્યાર્થતા, એટલે કે વિધાન સત્ય છે કે અસત્ય છે તો જ એ વાક્યને વિધાન કહેવાય, આપણે એ વિધાન વિશે સમજ્યા. ત્યારબાદ આજે આપણે એક નવો ટોપિક સમજવાનો છે, જેનું નામ છે વિધાનનો નિષેધ. આ ત્રણ મુદ્દા ઉપર આપણે આજે અભ્યાસ કરવાનો છે. પહેલું તો કે વિધાનનું નિષેધ વિધાન કોને કહેવાય, સાદું વિધાન કોને કહેવાય અને સંયુક્ત વિધાન કોને કહેવાય. તો આ ત્રણ વસ્તુ આપણે સમજીએ. ત્રણેયની વ્યાખ્યા એ આ પ્રમાણે છે. પહેલું, વિધાનનું નિષેધ એટલે કે આપેલા વિધાનનું સત્યાર્થતા નો ઇનકાર કરતું વિધાન, તેને આપેલા વિધાનનું નિષેધ વિધાન કહે છે. તરીકે હું તમને એમ કહું કે તમે બહુ ગાંડા છો, એનું નિષેધ શું થશે? તો કે તમે બહુ ગાંડા નથી. તો કે જે વિધાન આપેલું હોય તે વિધાનનું ઇનકાર કરતું, એટલે કે જો ડાયા હોય તો ડાયા નથી, ગાંડા હોય તો ગાંડા નથી, જે આપેલું હોય એનો ઇનકાર કરતું વિધાન, જેને શું કહેવાય? નિષેધ વિધાન કહેવાય. એટલે કે શું કહેવા માંગે છે? તો કે જો વિધાન P તો એનું નિષેધ વિધાનને આ વડે દર્શાવાય. આ નિશાની જે છે, આ એ નિશાની છે નિષેધની નિશાની. અને આ નિષેધની નિશાનીને એમ બતાવે છે કે આ જે વિધાન P છે એનું શું છે? નિષેધ વિધાન. એટલે કે શું થયું? એટલે કે જો વિધાન P નું સત્યાર્થતા, તો કે જો વિધાન P હોય તો આના ઉપરથી જો વિધાન P હોય તો એનો નિષેધ P એ કેવું થશે? અસત્ય થશે. એટલે કે જો P વિધાન સત્ય હોય તો એનું નિષેધ વિધાન શું થાય? અસત્ય. અને જો P વિધાન અસત્ય હોય તો એનું નિષેધ વિધાન શું થશે? સત્ય થશે. બરાબર છે? નિષેધ એટલે કે શું? તો કે જે આપેલું હોય એનો ઇનકાર કરીને એનું એ જ વાક્ય બીજી રીતે તમે રિપ્રેઝન્ટ કરો, બીજી રીતે રજૂ કરો, તો એ વિધાનને એનું નિષેધ વિધાન કહે છે. ત્યાર પછી છે સાદું વિધાન. તો સાદું વિધાનની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે, હું ચોપડીમાં જોઈને વાંચું છું કે જે વિધાન બે કે બેથી વધુ વિધાનોમાં વિભાજન ન કરી શકાય તેને કેવું વિધાન કહે છે? સાદું વિધાન કહે છે. એટલે કે બે કે બેથી વધુમાં વિભાજન ન થાય, બે કે બેથી વધુમાં વિભાજન ન થાય તે સાદું વિધાન. અને સંયુક્ત વિધાન તો એના જેવું પણ એનાથી કેવું? ઊંધું, કે બે કે બેથી વધુમાં વિભાજન કરી શકાય. તો તે સંયુક્ત વિધાન છે. તેમ કહેવાય. તો આ થયું સંયુક્ત અને ઉપર થયું સાદું વિધાન. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો આપણે એમ કહીએ કે 10 ના અવયવ 2 અને 5 છે. એનો મીનિંગ એમ થયો કે 10 ના 2 અવયવ પડે છે, 5 અવયવ પડે અને 2 પણ અવયવ પડે. તો આપણે અલગ અલગ અવયવ પાડી શકીએ. 10 નો એક અવયવ 2 છે અને 10 નો એક અવયવ 5 છે.
એ બંને વાક્યોને મેં જોડી દીધું એટલે શું થઈ ગયું સંયુક્ત વિધાન કે જે શું થયું સંયુક્ત થઈ ગયું કે 10 નો અવયવ 5 અને 2 છે તો વચ્ચે બે વિધાનને જોડી દેવામાં આવે તો એને કહેવાય સંયુક્ત વિધાન અને સંયુક્ત વિધાન પછી એક નવો ટોપિક આપણે ભણવાનો છે કારક એ કારક આપણે આ નિષેધ વાક્ય જોડ્યા પછી સંયુક્ત વાક્ય જોડ્યા પછી આપણે ભણીશું એ કારક તો પહેલા નિષેધના એક્ઝામ્પલ અને એના ઉદાહરણના દાખલા એટલે કે સ્વાધ્યાય 14.2 આપણા માટે એક્સરસાઇઝ નંબર 2 તો એ આપણે ગણવાની શરૂઆત કરી દઈએ चलो मित्रों तो त्यार पछी एक्सरसाइज नंबर 2 दाखलो पहलो શું કીધું છે તો કે નીચેના વિધાનોના નિષેધ વિધાન લખો તો તમને વિધાન કયું આપેલું છે તો કે વિધાન P છે એમાં લખેલું છે કે ચેન્નાઈ તમિલનાડુનું પાટનગર છે तो પછી એનો નિષેધ શું થશે તો કે નિષેધ થવાનું કે ચેન્નાઈ તમિલનાડુનું પાટનગર નથી એના પછી નંબર 2 એમાં આપેલું છે કે √2 એ કેવી સંખ્યા છે તો કે સંકર સંખ્યા નથી તો એનું નિષેધ શું થશે નિષેધ થશે કે √2 એ સંકર સંખ્યા છે એનું શું થઈ ગયું સત્યાત્મક તમારું વિરુદ્ધ બતાવી દેવાનું એના પછી નંબર 3 જેમાં આપેલું વિધાન છે કે બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણો નથી समबाजु त्रिकोण नहीं तो आनो निषेध शू थशे तो कि निषेध थशे कि बधा त्रिकोणों ए समबाजु त्रिकोण छे आ एनो निषेध वाक्य एना जेवुं जो नंबर 4 में विधान आपेलू है कि 2 ए 7 करता मोटी संख्या है एनो निषेध तो कि आनो निषेध थवानो 2 ए 7 करता मोटी संख्या नहीं एना पछीनु विधान नंबर 5 तो कि दरेक प्राकृतिक संख्या पूर्णांक संख्या है दरेक प्राकृतिक संख्या एक पूर्णांक संख्या छे तो एनो निषेध शुं थशे तो के निषेध P के दरेक प्राकृतिक संख्या ए पूर्णांक संख्या नहीं पूर्णांक संख्या नहीं एना पछी नंबर 6 हूँ डायरेक्ट निषेध विधान लखू छू आ विधान P तो एनु निषेध विधान P शुं आपेलुं छे तो के लंबचौरसना બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે તો નિષેધમાં એવું થશે કે લંબચોરસના બંને વિકર્ણો ની લંબાઈ સમાન નથી એમ પણ ચાલે એના પછી निषेध P એટલે કે P વિધાન કયું છે તો કે વર્ગમૂળ 7 એ સમય સંખ્યા છે તો એનું નિષેધ શું થવાનું તો
કે વર્ગમૂળ 7 એ સમય સંખ્યા નથી. હવે તમે અહીંયા ઘણીવાર અસમય સંખ્યા છે એવું લખી નાખો તો વસ્તુ સાચી છે, પણ આપણે જનરલી પાછળ જે આપેલું છે છેદ નથી એમાં વધારે આપણે ભાર આપીશું, જેથી કરીને આપણે આ ઇઝીલી એક્સપ્લેન કરી શકીએ કે આપેલા વિધાનો જે છે એ નિષેધ એને આપણે આરામથી બતાવી શકીએ. બરાબર છે? તો ચલો આ એક્ઝામ્પલ 7 એક્ઝામ્પલ, બાકીના એક્ઝામ્પલો હવે આપણે જોઈએ. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 કે નીચેના વિધાનો નિષેધ લખો અને પરિણામી વિધાન એ સત્યાર્થતા ચકાસો. દાખલા તરીકે આ એક વિધાન છે P, તો એનું નિષેધ વિધાન થશે નિષેધ P. શું થવાનું? તો કે ઓસ્ટ્રેલિયા ખંડ નથી. હવે આ વિધાન જે થયું ઓસ્ટ્રેલિયા ખંડ નથી એ સાચું છે કે ખોટું તો બહુ મને આઈડિયા નથી ઓસ્ટ્રેલિયા ખંડ છે કે નહીં, પણ હા મને એટલી ખબર છે કે ઓસ્ટ્રેલિયા દેશ છે, ખંડ નથી, એટલે આ વાક્ય સાચું. લગભગ મને ખ્યાલથી ઓસ્ટ્રેલિયા ખંડ છે, એટલે આમાં હું બહુ શ્યોર નથી, પણ આપણી ટેક્સ્ટ બુકમાં સત્ય આપેલું છે, એટલે આપણે આ વિધાનને સત્ય માનીશું, એટલે કે ટ્રુ. એના પછી નંબર 2 એમાં કીધું છે કે બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી. એટલે એનું નિષેધ P શું થવાનું? તો કે બધી જ બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ છે. તો આ વિધાન પણ કેવું થવાનું? સત્ય, કારણ કે બધી જ બાજુ સમાન હોય એવા ચતુષ્કોણને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ, એનું અસ્તિત્વ છે. માટે આ વિધાનનું નિષેધ વિધાનનું મૂલ્ય કેવું છે? સત્ય. એના પછી દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે. તો એનું નિષેધ શું થવાનું? નિષેધ થશે કે દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી નથી. હવે 0 થી મોટી નથી તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય જ નહીં, માટે આનું સત્યાર્થતા અસત્ય થશે, એટલે કે આનું મૂલ્ય શું થવાનું? અસત્ય. આપણે લખી દઈએ F. એના પછીનું નંબર 4 કે 3 અને 4 નો સરવાળો 9 છે. તો એનું નિષેધ વિધાન શું થવાનું? એ થશે 3 અને 4 નો સરવાળો 9 નથી. આ વિધાન સાચું છે? તો કે હા, 9 ને 3 નો સરવાળો તો 7 થાય, 9 તો નથી જ તે. માટે આ વિધાન કેવું થવાનું? સત્ય, કે 9 અને 4 નો સરવાળો એ 9 નથી, એટલે વિધાન સત્ય છે. ત્યાર પછી છે નંબર 3 કે નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો. ઘટક વિધાનો કોને કહેવાય? હવે તો કે જે સંયુક્ત વિધાન જે છે એને બે વિધાનોમાં વિભાજિત કરો. તો કે બે વિભાજનમાં જે વિભાજિત થાય તો એમાંના બંને વિધાનોને શું કહેવાય? ઘટક વિધાન કહેવાય. અહીંયા તમે જુઓ તો કે આકાશ વાદળી છે અને ઘાસ લીલું છે, તો બે વિધાન બનાવી શકાય. કયા? તો કે પહેલું વિધાન એ થશે આકાશ વાદળી છે, અને વિધાન Q એ થશે ઘાસ લીલું છે. બે વિધાન થઈ ગયા. તો આ P અને Q આને કહેવાય ઘટક વિધાનો. શું કહેવાશે એને? ઘટક વિધાનો. ત્યાર પછી નંબર 2 કે વરસાદ પડે છે અને ઠંડી પડે છે. તો એક વિધાન કહેશું આપણે કે વરસાદ પડે છે, અને બીજું વિધાન થશે કે ઠંડી પડે છે. ત્યાર પછી
બધી જ સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે અને બધી જ વાસ્તવિક સંખ્યાઓ એ સંકર સંખ્યાઓ છે. બે વિધાન આપેલા છે, ઉપરનું વિધાન અને આપણે વિધાન p કહીએ, નીચેનું વિધાનને આપણે શું કહીશું q, એટલે કે p વિધાન થશે બધી સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. અને q વિધાન એ શું થશે, બીજું વિધાન તો કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે. એટલે કે આ બે વિધાન અહીંયા તમને ઉપર સંયુક્ત રીતે આપેલા છે. એના પછીનો નંબર 4, એમાં જો તો શું કીધું છે તો કે 0 એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે. એટલે કે આપણે પહેલું વિધાન આપીએ કે p 0 એ ધન સંખ્યા છે અને વિધાન q શું થશે 0 એ ઋણ સંખ્યા છે. આ બીજું વિધાન અને આ બંને વિધાનનું સંયુક્ત એ વિધાન થયું. બરાબર. ચાલો ચલો ત્યાર પછી છે કે સંયુક્ત વિધાનો ના ઘટક વિધાનો લખો અને તે સત્ય છે કે અસત્ય તે પણ ચકાસો. જેમાં નંબર 1 શું આપેલું છે તમને અહીંયા તો કે ચોરસ એ ચતુષ્કોણ છે અને તેની ચારેય બાજુઓ સમાન છે. તો વાત કોની કરી છે, ચોરસની. તો પહેલું વિધાન થશે કે ચોરસ એ ચતુષ્કોણ છે અને બીજું વિધાન શું થવાનું તો કે તેની, તો કોની તો કે ચોરસની. એટલે કે ચોરસની બધી જ બાજુઓ સમાન છે. હવે આ બંનેના મૂલ્યો સત્ય છે. તો કે ચોરસને ચતુષ્કોણ પણ કહેવાય અને ચોરસની બધી બાજુ પણ સમાન હોય. ત્યાર પછી નંબર 2 શું કીધું છે અહીંયા તો કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ અથવા તો અયુગ્મ છે. તો પહેલું વિધાન કે બધી જ અવિભાજ્ય સંખ્યા, બધી જ અવિભાજ્ય સંખ્યા, પહેલું છે યુગ્મ એટલે અહીંયા લખીશું આપણે કે યુગ્મ છે. અને વિધાન q શું થશે એ થશે કે બધી જ અવિભાજ્ય સંખ્યા અયુગ્મ છે. અને અહીંયા આ બંનેના મૂલ્ય શું થવાના ખોટા. કેમ ખોટા થશે, કારણ કે બધી જ અવિભાજ્ય સંખ્યા યુગ્મ છે ના, બધી અવિભાજ્ય સંખ્યા મોટાભાગની અયુગ્મ છે. ખાલી બે જ સંખ્યા એવી છે એટલે કે નંબર 2 એવા છે કે જે યુગ્મ હોવા છતાં પણ અવિભાજ્ય સમાવેશ થાય છે, પણ બધી નહીં. બરાબર. અને બધી જ અવિભાજ્ય સંખ્યા કેવી કીધી આપણને અયુગ્મ. તો 25 સંખ્યા જે છે એ કેવી છે અયુગ્મ, પણ એ પાછી વિભાજ્ય છે કારણ કે તેના અવયવ કારણ કે 25 ના અવયવ પડે છે. સેમ એના જેવું 21 પણ કેવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે પણ અવિભાજ્ય સંખ્યા નથી. તો અવિભાજ્ય સંખ્યાઓમાં અયુગ્મનો સમાવેશ થતો થાય છે ખરા, પણ બધી અયુગ્મનો સમાવેશ થતો નથી. એટલે કે આ પણ વિધાન કેવું થવાનું અસત્ય. એના પછી નંબર 3 જો તો શું આપેલું છે અહીંયા તો કે જે વ્યક્તિએ ગણિત શાસ્ત્ર અથવા કમ્પ્યુટર વિજ્ઞાન વિષય લીધો હોય તે MCA માં જઈ શકે
છે એટલે કે પહેલું વિધાન થશે પી કે જે વ્યક્તિએ ગણિતશાસ્ત્ર વિષય લીધો હોય તે MCA માં જઈ શકે છે અને નિષેધ ક્યુ બીજું વિધાન કે જે વ્યક્તિએ કમ્પ્યુટર વિજ્ઞાન વિષય લીધો હોય તે MCA માં જઈ શકે છે તો આ બંનેના મૂલ્ય શું થવાના તો કે જે ગણિત હોય એ MCA માં જઈ શકે અને જેને કોમ્પ્યુટર આવડતું હોય કારણ કે MCA નો મીનિંગ જ છે કે માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન કે જેને ગણિત પણ આવડતું હોય અને કમ્પ્યુટર પણ આવડતું હોય એ જ વ્યક્તિ MCA માં જઈ શકે બરાબર છે ચલો ત્યાર પછી એના પછીનો નંબર 4 શું કીધું છે તો કે ચંદીગઢ એ હરિયાણા અને ઉત્તર પ્રદેશનું પાટનગર છે નંબર 4 પહેલું વિધાન કે ચંદીગઢ એ હરિયાણાનું પાટનગર છે ચંદીગઢ એ હરિયાણાનું પાટનગર છે અને બીજું વિધાન કયું થવાનું ચંદીગઢ એ ઉત્તર પ્રદેશનું પાટનગર છે ચંદીગઢ એ ઉત્તર પ્રદેશનું પાટનગર છે આ બંને વિધાનો થયા ઘટક વિધાનો જેમાં પહેલું આપણને ખબર છે કે ચંદીગઢનું પાટનગર કોણ છે હરિયાણાનું પાટનગર કોણ છે ચંદીગઢ પણ ઉત્તર પ્રદેશનું પાટનગર તો ચંદીગઢ નથી એ કયું છે લખનઉ જેવું સિટી છે મને બહુ યાદ નથી એટલે આ વિધાન કયું છે ખોટું અને એની ઉપરનું જે વિધાન છે એ કેવું છે સત્ય એના પછી નંબર 5 જો શું કીધું છે તો કે √2 એ સમય સંખ્યા છે અથવા અસમય સંખ્યા છે એટલે કે પેલું વિધાન થશે કે √2 એ સમય સંખ્યા છે અને બીજું વિધાન કયું થવાનું એ થશે કે અસમય સંખ્યા છે પણ કોણ તો કે √2 એ અસમય સંખ્યા છે ચલો કયું વિધાન સાચું કયું વિધાન ખોટું √2 ને ક્યારેય p ના છેદમાં q સ્વરૂપ લખી શકાય નહીં માટે આ વિધાન એ ખોટું છે અને એના પછીનું જે નીચેનું વિધાન જે છે એ વિધાન સત્ય છે બરાબર ચાલો ત્યાર પછીનો નંબર 6 એક્ઝામ્પલ શું કે છે અહીંયા તો કે 24 એ 2 4 અને 8 નો ગુણિત છે નંબર 6 એ ત્રણ વિધાનોનું સંયુક્ત વિધાન છે કઈ રીતે તો કે 24 એ 2 નો ગુણિત છે 24 એ 4 નો ગુણિત છે અને 24 એ 8 નો ગુણિત છે પહેલું વિધાન થશે કે 24 એ 2 નો ગુણિત છે પછી બીજું વિધાન q
તો કે 24 એ 4 નો ગુણિત છે. એના પછીનું ત્રીજું વિધાન કે 24 એ 8 નો ગુણિત છે. તો આ ત્રણ વિધાન કેવા છે? સત્ય, કારણ કે 12 દુ ને 24, આ થવાના 8 6 ચોક 24 અને આ થશે 8 તરીને 24, તો કે ત્રણેય ગુણિત છે. 24 ના કોણ ત્રણ ગુણિત છે, 2 4 અને 8. બરાબર. ત્યાર પછી આપણે તમે જોશો અહીંયા તો આપણે સ્વાધ્યાય 14.2 માં અમુક દાખલાઓ બાકી રાખ્યા છે. 14.2 ના અમુક દાખલાઓમાં છે એક્ઝામ્પલ નંબર 2 કે નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે, એ તમારે ચેક કરવાનું છે. તો તમને બે વિધાન આપેલા છે કે x એ સમય સંખ્યા નથી અને બીજું કે x એ અસમય સંખ્યા નથી. હવે આ બંને વિધાન એકબીજાના નિષેધ છે કે નહીં એ તમારે કહેવાનું છે. તો એ તમારી માથે આપું છું એટલું. એના પછીનું બીજું શું કીધું છે? તો કે x એ સમય સંખ્યા છે અને x એ અસમય સંખ્યા છે. આ બે વિધાન પરસ્પર વિધાન નિષેધ વિધાન છે કે નહીં આ તમારી સાથે ચેક કરવાનું છે. એના પછીનું છે કે સંયોજિત વિધાનોમાંથી ઘટક વિધાન શોધો અને તે સત્ય છે કે અસત્ય તે જણાવો. જેમાંના આપણે અમુક એક્ઝામ્પલો અહીંયા બોર્ડ ઉપર લખેલા છે 6, એના જેવા જ બીજા 3 તમને અંદર ટેક્સ્ટ બુકમાં આપેલા છે. જેમાંનું પહેલું છે કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા તો અયુગ્મ સંખ્યા છે, આના જેવું અસમય અને સમય જેવું. પછી બીજું આપેલું છે તમને કે બધા જ પૂર્ણાંકો ધન અથવા ઋણ છે. તો પહેલું વિધાન કહી દો બધા પૂર્ણાંક ધન છે, બીજું વિધાન કહી દો બધા પૂર્ણાંક ઋણ છે, અને પછી એને તમે બતાવી દો કે આ સત્ય છે કે અસત્ય. અને સૌથી છેલ્લું છે તો કે 100 એ 3 અને 11 અને 5 થી વિભાજ્ય છે. તો કરી નાખો 3 વિધાનો. તો કે 100 એ 3 થી જેમ અહીંયા કર્યું ગુણિત છે, એમાં શું આપેલું છે તમને અહીંયા વિભાજ્ય છે. એટલે કે 100 એ 3 નો વિભાજ્ય છે, 100 એ 11 નો વિભાજ્ય છે અને 100 એ 5 નો વિભાજ્ય છે. તો આટલા એક્ઝામ્પલો જે હતા એ ટેક્સ્ટબુકમાંથી જોઈને એ તમે કરી લેજો. ત્યારબાદ એક ઉદાહરણ પણ છે જેમાં તમારે આ સંયુક્ત વિધાન સત્ય છે કે નહીં એ ચકાસવાનું થાય. તો એ આપણે અત્યારે જ જોઈ લઈએ. જેમાંનું પહેલું ઉદાહરણ નંબર 6 ની વાત કરું છું. ઉદાહરણ નંબર 6 એ કહે છે કે નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે ચકાસો. તો જોઈએ તો કે રેખા સીધી લીટીમાં છે અને બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. તો કે હા, અહીંયા રેખા સીધી લીટીમાં છે અને બીજું રેખા બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે. આ બે વાક્ય થયા. અને પરિણામી વાક્ય એટલે કે જે સંયુક્ત વાક્ય છે એ કેવું છે? સત્ય છે. એના પછી 0 એ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. બે વિધાન બનશે. 0 એ ધન પૂર્ણાંક કરતા નાનો છે અને બીજું વિધાન થશે કે 0 એ દરેક ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. તો કે ના, પરિણામી વિધાન સત્ય નહીં થાય, અસત્ય થશે. શું કામ? કારણ કે 0 ધન કરતા મોટો હોય અને ઋણ કરતા નાનો હોય અને ધન કરતા નાનો હોય અને ઋણ કરતા મોટો હોય. બરાબર છે. પણ આમાં આપણને જ્યારે સંયુક્ત જોશું તો સંયુક્તમાં તો કે 0 એ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કરતા નાનો છે. તો કે ના, બંને કરતા તો નાનો નથી. બરાબર, માત્ર ને માત્ર ધન પૂર્ણાંક કરતા નાનો છે. એના પછીનો નંબર 3 કે બધી જ જીવંત વસ્તુઓને 2 પગ અને 2 આંખ હોય છે. તો કે બધી જ જીવંત વસ્તુઓને 2 પગ હોય છે અને બધી જ જીવંત વસ્તુઓને 2 આંખ હોય છે. તો આ વસ્તુ સાચી કે ખોટી? તો કે આપણે કહીએ છીએ કે વૃક્ષ સજીવ છે પણ વૃક્ષને આંખ નથી ને વૃક્ષને પગ પણ નથી, એટલે આ વિધાન પણ અસત્ય છે. તો આ રીતના એક્ઝામ્પલ થયા
આજના કે નિષેધ વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય, સાદું વિધાન કોને કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ આપણે ભણીશું આવતીકાલે જે ભણીશું કારક. તો એ ભણીશું આવતીકાલે. અત્યારે આ ભાગમાં માત્ર ને માત્ર આટલું જ. તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.